કાંકરેજ અને ઓગળ તાલુકાના ધાર્મિક મઠોની મુલાકાતે લેતા વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી કાંકરેજ અને ઓગળ તાલુકાના બે મોટા ધાર્મિક મઠોની મુલાકાતે ડીસા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીએ લીધી હતી। તેઓએ સૌપ્રથમ દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુના આશીર્વાદ લીધા હતા, જેમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતા, માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ તેમજ કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ સાથે બ્રહ્મ સમાજના અગ્રણી હરગોવનભાઈ તેમજ સુખદેવસિંહ સોઢા, ભારતસિંહ પટેસિયા સહિતના બનાસ ડેરીના ડિરેક્ટર બાબુભાઈ ચૌધરી પણ ખાસ કરીને હાજર રહ્યા હતા, જેમાં મંત્રી પ્રવીણભાઈ માળીએ બાપુ બળદેવનાથજી સાથે વાતચીત કરી હતી। ઓગળજી મહારાજ અને હિંગળાજ માતાના ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી। ત્યારબાદ ઓગળ તળીદાદાના પગપાળા દર્શન કરવા માટે ગયા હતા, ત્યારે દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુએ કહ્યું હતું કે અમારે ઓગળથળી ખાતે વિશાળ જમીન છે, પરંતુ પાણીની વ્યવસ્થા નથી। ત્યારે મંત્રી પ્રવીણભાઈ માળીએ તાત્કાલિક દિયોદર નાયબ કલેક્ટરને ટેલિફોનિક વાત કરી પીવાના પાણીનો બોર તેમજ પાણીના ઓવરહેડ ટાંકી બનાવવા માટે પ્રોસેસ કરવા સૂચન આપ્યું હતું, જેમાં સોનામાં સુગંધ પડે તેવી માંગ છે કે ઓગળથળી ખાતે એક સુંદર હરિયામણું ઉમરા વન બનાવવા માટે સ્ટ્રક્ચર પ્લાન બનાવવામાં આવશે, જેની સૂચના પણ વન વિભાગના અધિકારીઓ સાથે મંત્રી પ્રવીણભાઈ માળીએ વાત કરી હતી। જય કે સિંહ ગુજરાતી સાથે જહેરસિંહ વાઘેલા, કાંકરેજ।